नमो लोये सब्बसाहुणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सब्बेसिं पढमं हवै मङ्गलम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગયા વખતે નમસ્કાર મહામંત્ર, પંચેન્દ્રિય સૂત્ર અને પંચાંગ પ્રણિપાત સૂત્ર એ 3 સૂત્રોની શુદ્ધિ માટેની આપણે વાત કરેલી અને સાથે સાથે નવકાર મંત્રના સામાન્યથી અર્થ પણ બતાવેલા. તો આજના દિવસે એના પછીનું સૂત્ર ઈચ્છકાર, અભુઠ્ઠીઓ અને ઇરિયાવહિયા, આ 3 સૂત્રોની શુદ્ધિ માટે વાત કરીએ છીએ. તો ઈચ્છકાર સૂત્ર એટલે જેમાં 5 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, એટલે ક્વેશ્ચન ચિહ્ન આવે એ રીતે જ એ સૂત્રને બોલવાનું. ઈચ્છકાર સુહરાઈ, બસ આ ક્વેશ્ચન થયો. આપની રાત્રિ સુખપૂર્વક પસાર થઈ એમ હું ઈચ્છું છું, એટલે ઈચ્છકાર સુહરાઈ અથવા ઈચ્છકાર સુહદેવસી, બેમાંથી એક જ. સવારે પુરીમઢ્ઢનું પચ્ચખાણ આવે ત્યાં સુધી ઈચ્છકાર સુહરાઈ અને પુરીમઢ્ઢના પચ્ચખાણ પછી ઈચ્છકાર સુહદેવસી, એ રીતે આ પદને બોલવાનું. એટલે 12 વાગ્યા સુધી સુહરાઈ તેમ નહીં, પણ પુરીમઢ્ઢના પચ્ચખાણ સુધી સુહરાઈ અને પુરીમઢ્ઢના પચ્ચખાણ પછી સુહદેવસી. એટલે પહેલો ક્વેશ્ચન ઈચ્છકાર સુહરાઈ અથવા ઈચ્છકાર સુહદેવસી. બીજો ક્વેશ્ચન સુખતપ. ત્રીજો ક્વેશ્ચન શરીર નિરાબાધ. ચોથો ક્વેશ્ચન સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી. પાંચમું સ્વામી, ત્યાં સંબોધન, સ્વામી બોલીને અટકી જવાનું, સ્વામી. અને પાંચમો ક્વેશ્ચન સાતા છેજી, ત્યારે ગુરુ મહારાજ કે દેવ ગુરુ પસાય અને ત્યાર પછી આપણે બોલવાનું ભાત પાણીનો લાભ દેજોજી. અને તે વખતે ગુરુ મહારાજ વર્તમાન જોગ એ રીતે બોલે. ફરીથી આખું સૂત્ર બોલું છું. ઈચ્છકાર સુહરાઈ અથવા ઈચ્છકાર સુહદેવસી, સુખતપ, શરીર નિરાબાધ, સુખ સંયમ જાત્રા નિર્વહો છોજી, સ્વામી, સાતા છેજી, ભાત પાણીનો લાભ દેજોજી. આ રીતે આખું સૂત્ર બોલવાનું. ત્યાર પછી ગુરુવંદન સૂત્રની અંદર જે વાત છે તે ગુરુવંદન સૂત્રની અંદર અભુઠ્ઠીઓ આપણે બોલવાનો હોય છે. તો અભુઠ્ઠીયામાં પણ ઈચ્છાકારેણ સંધિસહ ભગવન, ત્યાં સંબોધન છે એટલે ભગવન એમ કહીને અટકી જવાનું. અભુઠ્ઠીયોમી, ત્યાં બ અડધો અને ભ. અભુઠ્ઠીયોમી, પછી ટ અડધો અને ઠ. અભુઠ્ઠીયોમી અભ્યંતર દેવસ્યમ ખામ્યમ અથવા રાય્યમ ખામ્યમ, અથવા જ્યાં બોલું ત્યાં એ રીતે કરવાનું કે રાય્યમ શબ્દ આવે એ પુરીમઢ્ઢના પચ્ચખાણ સુધી અને પુરીમઢ્ઢના પચ્ચખાણ પછી દેવસ્યમ શબ્દ બોલવાનો. તો ઈચ્છાકારેણ સંધિસહ ભગવન
અભુટ્ઠયોમી અભ્યંતર રાય્યમ ખામ્યમ ઈચ્છમ. ત્યાં ગુરુ મહારાજને આપણે જવાબ આપ્યો. ગુરુ મહારાજ આપણને કહે ખામે હ, તમે ખમાવો, ત્યારે આપણે કહીએ ઈચ્છમ, મને આપની આજ્ઞા પ્રમાણ છે. આ આપણે આદેશ માગ્યો કહેવાય. અને હવે સૂત્રની શરૂઆત હવે થાય છે ખામેમી રાય્યમ. અને એમ કહીને જંકિંચી, પછી બેના જોડકા છે, જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે પાણે વિણયે વેયા વચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉવરી ભાષાએ જંકિંચી મજ્જ વિણય પરિહીણમ. ઈ દીર્ઘ છે એટલે એને લંબાવવાનો. સુહુમમ વા બાયરમ વા તુભ્ભે જાણહ અહમ ન જાણામી તસ્સ મિચ્છામી દુક્કડમ. મિચ્છામી ચ ને છ અને દુક્કડમ ડબલ ક. તો આ રીતે આ અભુટ્ઠિયો સૂત્ર બોલવાનું. ફરીથી બોલું છું. ઈચ્છા કારેણ સંધિ સહ ભગવન અભુટ્ઠિયોમી અભ્યંતર રાય્યમ ખામ્યમ ઈચ્છમ ખામેમી રાય્યમ જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે પાણે વિણયે વેયા વચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉવરી ભાષાએ જંકિંચી મજ્જ વિણય પરિહીણામ સુહુમમ વા બાયરમ વા તુભ્ભે જાણહ અહમ ન જાણામી તસ્સ મિચ્છામી દુક્કડમ. આ રીતે અભુટ્ઠિયો સૂત્ર બોલવાનું. અને ત્યાર પછી ઇરિયાવહિયા. તો ઇરિયાવહિયામાં પણ શરૂઆતમાં આપણે આદેશ માગીએ છીએ ઈચ્છા કારેણ સંધિ સહ ભગવન ઇરિયાવહિયમ પડિક્કમામી. આ આદેશ માગ્યો. ગુરુ ભગવાન કહે પડિક્કમે હ, તે વખતે આપણે જવાબ આપીએ ઈચ્છમ. એનો જવાબ છે. અને સૂત્રની શરૂઆત ઈચ્છામી પડિક્કમ્યુમ. આ સૂત્રની શરૂઆત છે એટલે બે પદ છે, ઈચ્છામી અને પડિક્કમ્યુમ. પણ સંપદા ત્યાં પૂરી થાય છે. એટલે આ ઇરિયાવહિયા સૂત્રની અંદર 8 સંપદાઓ છે. અને 8 સંપદા એટલે 8 જગ્યાએ ફૂલ સ્ટોપ લેવાનું. અને 32 પદો છે. એટલે 8ને છોડીને બાકીના જે 24 વધ્યા એ 24 જગ્યાએ અલ્પ વિરામ એટલે કે હાફ સ્ટોપ એ રીતે લેવાનો. ફરીથી બોલું છું. ઈચ્છા કારેણ સંધિ સહ ભગવન ઇરિયાવહિયમ પડિક્કમામી ઈચ્છમ ઈચ્છામી પડિક્કમ્યુમ ઇરિયાવહિયાએ વિરાહણાએ. બસ આ સંપદા પૂરી થઈ ગઈ. અહીં ફૂલ સ્ટોપ લેવાનું. ગમણા ગમણે, આ એક જ પદની સંપદા છે ભાઈ. ગમણા ગમણે પાણક ગમણે ભેગું ન બોલાય. ગમણા ગમણે બસ આટલું બોલીને ફૂલ સ્ટોપ લેવાનું. પછી 4 પદ છે, પાણક કમણે, બીયક કમણે, હરિયક કમણે. અહીં ડબલ ક બોલવો છે એટલે પાણક અડધો ક આ બાજુ બોલી લો એટલે પછી આખો ક બરાબર બોલાશે. પાણક કમણે, બીયક કમણે, હરિયક કમણે. આ 3 પદો થયા. હવે ચોથું પદ આખું સળંગ છે. ઓસા ઉત્તિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે. ઘણા લોકો પણ ગદગ બોલતા હોય છે, પણ પણ ગદગ નથી બોલવાનું. પણ ગ ત્યાં અટકવાનું. ભાઈ દગમટ્ટી સાથે બોલવાનું. પણ ગદગ નહીં, પણ ગ દગમટ્ટી. ભાઈ ઘણા લોકો મટ્ટી મકડા સાથે બોલે છે, તો મટ્ટી મકડા સાથે નથી, મક્કડા સંતાણા સાથે છે. એટલે દગમટ્ટી એક જુદો શબ્દ છે અને મક્કડા સંતાણા જુદો છે. તો દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે. આ રીતે આ સૂત્રને બોલવાનું. ફરીથી ઓસા ઉત્તિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે. ત્યાર પછીની સંપદા જે મે જીવા વિરાહિયા. પછી 5 પદવાળી. એક ઇન્દિયા, 2 ઇન્દિયા, 3 ઇન્દિયા, 4 ઇન્દિયા, 5 ઇન્દિયા. ત્યાર પછીની સંપદા અભિહયા. ત્યાંથી તસ્સ મિચ્છામી દુક્કડમ.
એ 11 પદની આ સંપદા છે. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પર્યાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણમ સંકામિયા, જીવ્યાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડમ. આ રીતે 11 પદની આ સંપદા છે અને એ સાથે બોલવાની છે. તો આ રીતે ઇર્યાવહિયમ સૂત્ર બોલવાનું. અને તસ્સ ઉત્તરી સૂત્ર તે ઇર્યાવહિયાની અંતર્ગત જ ગણાય છે. જ્યારે જ્યારે ઇર્યાવહિયા બોલીએ ત્યારે ત્યારે તસ્સ ઉત્તરી એ સૂત્ર પણ અવશ્ય બોલાય છે. અને માટે એ સૂત્રને પણ આપણે લઈ લઈએ છીએ. એટલે એ પણ ઇર્યાવહિયાનો જ એક ભાગ છે. તસ્સ ઉત્તરી કરણેણમ. ઉત્તરી રી દીર્ઘ છે માટે એને લંબાવવાનો. તસ્સ ઉત્તરી કરણેણમ પાયચ્છિત્ત કરણેણમ. ચ ને છ અને દોઢ ત. પાયચ્છિત્ત કરણેણમ વિસોહી કરણેણમ. હી દીર્ઘ છે એટલે એને લંબાવવાનો. વિસલ્લી કરણેણમ. લી પણ દીર્ઘ છે માટે એને લંબાવવાનો. પાવાણમ કમ્માણમ નિગ્ગાયણઠ્ઠાયે. નિગ્ગાયણઠ્ઠાયે. આ રીતે આખો શબ્દ બોલવાનો. પાવાણમ કમ્માણમ નિગ્ગાયણઠ્ઠાયે. ઠામી કાઉસગમ. ખાલી કાઉસગમ નહીં પણ કાઉસગમ. સ પણ ડબલ છે અને ગ પણ ડબલ છે એટલે કાઉસ અડધો સ, સગ અને ગમ. કાઉસગમ. ઠામી કાઉસગમ. આ રીતે 6 પદની આ સંપદા છે. ફરીથી ઇર્યાવહિયા અને તસ્સ ઉત્તરી બંને સૂત્રો એક સાથે હું બોલી જાઉં છું. તમારી બુકમાં તમે જોજો અને એ પ્રમાણે જ આ સૂત્રો જ્યારે આપણે ક્રિયા કરતા હોઈએ ત્યારે પણ આ જ રીતે એને બોલવાના છે. ઈચ્છા કારેણ સંદેશ ભગવન ઇર્યાવહિયમ પડિક્કમામિ ઈચ્છમ ઈચ્છામિ પડિક્કમ્યુમ. ઇર્યાવહિયાએ વિરાહણાએ ગમણા ગમણે પાણક્કમણે બીયક્કમણે હરિયક્કમણે ઓસા ઉત્તિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે. જે મેં જીવા વિરાહિયા એગિંદિયા બેઇંદિયા તેઇંદિયા ચૌરિંદિયા પંચિંદિયા અભિહયા વત્તિયા લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પર્યાવિયા કિલામિયા ઉદ્દવિયા ઠાણાઓ ઠાણમ સંકામિયા જીવ્યાઓ વવ્રોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડમ. તસ્સ ઉત્તરી કરણેણમ પાયચ્છિત્ત કરણેણમ વિસોહી કરણેણમ વિસલ્લી કરણેણમ પાવાણમ કમ્માણમ નિગ્ગાયણઠ્ઠાયે. ઠામી કાઉસગમ. તો નેક્સ્ટ ટાઈમ આ તસ્સ ઉત્તરી સુધીના સૂત્રો બરાબર શુદ્ધ કરી લેવાના. હવે પછી આપણે અર્થમાં જઈએ છીએ. તો અર્થમાં પંચેન્દ્રિય સૂત્ર નવકાર મંત્રમાં જેટલી આપણી પાઠશાળામાં આવશ્યકતા છે એ પ્રમાણે આપણે અર્થ જોયા. હવે પંચેન્દ્રિય સૂત્ર કે જેને ગુરુ સ્થાપના સૂત્ર કહેવામાં આવે છે. કોઈ પણ સૂત્રના 2 નામ હોય છે. એક આદાન નામ અને બીજું ગૌણ નામ. આદાન નામ એટલે સૂત્રના પહેલા પદથી આપણે એ સૂત્ર એમ બોલીએ છીએ. જેમ પંચેન્દ્રિય સૂત્ર, ઈચ્છકાર સૂત્ર, અન્નત્થ સૂત્ર, કરેમી ભંતે સૂત્ર. તો આદાન નામ કહેવાય. જેમાં સૂત્રના પહેલા પદથી જે નામ બોલાતું હોય એ સૂત્રનું આદાન નામ છે. અને ગૌણ નામ એટલે સૂત્રના ગુણ ઉપરથી પડતું નામ એ ગૌણ નામ છે. જેમ નમસ્કાર મહામંત્રનું ગૌણ નામ પંચમંગલ મહાશ્રુત સ્કંધ. પંચેન્દ્રિય સૂત્ર એનું ગૌણ નામ ગુરુ સ્થાપના સૂત્ર. ઈચ્છામી ખમા શમણો એનું ગૌણ નામ પંચાંગ પ્રણિપાત સૂત્ર. તો આ રીતે દરેક સૂત્રના 2 નામ હોય છે. તો આ પંચેન્દ્રિય સૂત્ર એનું ગૌણ નામ આપણે ત્યાં ગુરુ સ્થાપના સૂત્ર
એ રીતે કહેવામાં આવે છે. સ્થાપના એનું પણ ઘણું મોટું મહત્વ છે. આપણે પરમાત્માની મૂર્તિ જેને મંદિરની અંદર બિરાજમાન કરીએ છીએ, એની પ્રતિષ્ઠા કરીએ છીએ, એ પરમાત્માનો સ્થાપના નિક્ષેપ છે. કેટલીક વખત એવું પણ બને કે સાક્ષાત પરમાત્મા જે ઉપકાર કરે એનાથી પણ વધારે ઉપકાર પરમાત્માની મૂર્તિ દ્વારા થાય. વ્યવહારિક દૃષ્ટાંત જો આપણે જોવું હોય તો એકલવ્ય ગુરુ દ્રોણે એને શીખવવાની ના પાડી. ગુરુ દ્રોણે અર્જુનને ધનુર્વિદ્યા શીખવી, પણ એકલવ્ય ગુરુ દ્રોણે ના પાડવા છતાં પણ હતાશ થયા વિના ગુરુની મૂર્તિ બનાવી, ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એનો અદ્ભુત વિનય કર્યો. અને વિનય કરીને જ્ઞાન ગ્રહણ કરવાના કારણે સાક્ષાત અર્જુનને ભણાવ્યો એના કરતાં પણ વધારે આ હોશિયાર તે એકલવ્ય થયો. કારણ શું? તો ગુરુ તરફનું બહુમાન, જે સ્થાપના નિક્ષેપ એટલે ગુરુની સ્થાપના કરી અને એનો વિનય કરી એમની પાસેથી વિદ્યાને પ્રાપ્ત કરી. એટલે આપણે ત્યાં સ્થાપના નિક્ષેપ એનું પણ ઘણું મહત્વ છે. એટલે સદગુરુ ભગવંતો જે સમયે વિદ્યમાન ન હોય અને આપણે કોઈ પણ ક્રિયા આરાધના કરવી હોય તો તે સમયે આપણે એ ગુરુની સ્થાપના કરીએ છીએ. અને ગુરુની સ્થાપના એટલે જાણે કે સાક્ષાત ગુરુ ભગવંત આપણી સામે બિરાજમાન છે એવો ભાવ લાવીને એ જ પ્રકારનો વિનય કે જે સાક્ષાત ગુરુનો કરીએ તે જ રીતનો વિનય બહુમાનપૂર્વક આ રીતે ગુરુ મહારાજની સ્થાપના કરવાની હોય છે. તો આ પંચેન્દ્રિય સૂત્ર જેની 2 ગાથા છે. પહેલી ગાથામાં 18 ગુણ છે, ઈય 18 ગુણેહિમ સંયુક્તો, અને બીજી ગાથામાં પણ 18 ગુણો છે, 36 ગુણો ગુરુ મધ્ય. એટલે પહેલી ગાથાના 18 અને બીજી ગાથાના 18, બંનેને જુદા પાડવાનું કારણ શું? બંનેને જુદા એટલા માટે પાડવામાં આવ્યા કે પહેલા 18 હેય એટલે કે છોડવા યોગ્ય છે, બીજા 18 ઉપાદેય એટલે આદરવા યોગ્ય છે. પહેલા 18માં છોડવાનું છે. પંચેન્દ્રિય સંવરણો, 5 ઇન્દ્રિયોના વિકારોને રોકનારા. તો 5 ઇન્દ્રિયો એને અસંયમથી રોકવાની છે. અને 5 ઇન્દ્રિયો એના ઉપરનો કંટ્રોલ આપણે કેવી રીતે કરી શકીએ? તો એનો કંટ્રોલ કરવા માટે આપણે ત્યાં પંચ પરમેષ્ઠી ભગવંતોનું આલંબન બતાવવામાં આવ્યું છે. એક ઇન્દ્રિયને વશ કરવા માટે એક પરમેષ્ઠી ભગવંતનું આલંબન. આપણી 5 ઇન્દ્રિયો, એના નામ ક્રમસર તમને બધાને ખબર છે. ચામડી, જીભ, નાક, આંખ અને કાન. મોઢાનો ભાગ લઈએ, પહેલાં ચામડી આવે, પછી જીભ આવે, પછી નાક આવે, પછી આંખ આવે અને પછી કાન આવે. જેમ 5 ઇન્દ્રિયોના નામો આપણને યાદ છે, તેમ પંચ પરમેષ્ઠી ભગવંતોના નામો એ પણ આપણને બધાને બરાબર યાદ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બસ હવે આપણે એક ઇન્દ્રિયને એક પરમેષ્ઠીની સાથે જોડવાનું કામ કરવાનું છે. સૌથી દુર્લભ ઇન્દ્રિય જો કોઈ હોય તો તે કાન છે. કારણ કે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય ત્યારે જ કાન મળે. ચૌરેન્દ્રિય સુધીના જીવોને કાનની પ્રાપ્તિ થતી હોતી નથી. માટે જ આપણે ત્યાં કહેવામાં આવ્યું કે જિનેશ્વર પરમાત્માની પૂજા કરતાં પણ જિનેશ્વર પરમાત્માની વાણીનું શ્રવણ તે વધારે શ્રેષ્ઠ છે. કારણ કે કાનની દુર્લભતા, કાન મળ્યા છે તો એનો સારામાં સારો ઉપયોગ જીન વાણીનું શ્રવણ કરવું
તે કર્ણેન્દ્રિયનો સારામાં સારો ઉપયોગ છે. તો આ કર્ણેન્દ્રિયને વશ કરવા માટે અરિહંતનું આલંબન લેવાનું. અરિહંત પરમાત્માની વાણી એવી સુંદર છે. આપણે થોયમાં પણ બોલીએ છીએ, સાકર સેતી તરણા લેતી મુખે પશુ ચાવતી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે પીલે રસ સેલડી. એટલે પરમાત્માની વાણીની મીઠાશ પાસે દ્રાક્ષ એ તો બિચારી આકાશમાં ઉડીને ચાલી ગઈ, ગઈ વનવાસે અને વનવાસ પકડી લીધો. પીલે રસ સેલડી, અને શેરડી તો બિચારી શરમાઈ ગઈ કે કોળુમાં પીલાવા માટે ચાલી ગઈ. એટલે પરમાત્માની વાણીની મીઠાશ આના કરતાં પણ ઘણી વધારે છે. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી હોય અને વૃદ્ધ સ્ત્રી લાકડાની ભારી લઈને જતી હોય અને જતાં 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 વચ્ચે એકાદ લાકડું નીચે પડી જાય અને એકાદ લાકડું નીચે પડેલું લેવા માટે થઈને પોતાના શરીરને નમાવી દે, અને તે જ વખતે ધારો કે પરમાત્માની દેશના શરૂ થાય અને એ પરમાત્માની દેશના કદાચ 6 મહિના સુધી સળંગ ચાલે, તો પણ 6 મહિના સુધી એ માજી વળેલા જ રહે, તો પણ માજીને થાક લાગે નહીં, માજીને ભૂખ લાગે નહીં, માજીને તરસ લાગે નહીં. 6 મહિનાની રે ભૂખ તરસ સમે રે, સાકર દ્રાક્ષ તે હારી જાય. 6 મહિનાની ભૂખ મટાડી દે એવી આ જિનેશ્વર પરમાત્માની વાણી છે. કર્ણેન્દ્રિયને વશ કરવા માટે આ પરમાત્માની વાણીનું આલંબન આપણે લેવાનું છે. યાદ કરવાનો છે રોહિણીયા ચોરને, કે જે ચોર ચોરી કરવા જતાં રસ્તામાં કાંટો વાગ્યો અને કાંટો કાઢવા જતાં જરાક શરીરને નમાવવું પડ્યું અને કાંટો કાઢ્યો. એક કાન તો એમને બીજા હાથથી પૂરી દીધો, પણ એક કાન ખુલ્લો રહી ગયો. અને તે વખતે પરમાત્માની દેશના ચાલુ હતી. 4 વાક્યો સંભળાઈ ગયા. સાંભળવા નહોતા, કારણ કે વડીલોએ નિષેધ કરેલો કે તારે મહાવીરની વાણી સાંભળવી નહીં, કારણ કે જો એ વાણી સાંભળે તો એને વ્યવસાય જ બંધ કરવો પડે. એટલે વડીલોએ નિષેધ કરેલો, પણ તેમ છતાંય અનાયાસે 4 વાક્યો સંભળાઈ ગયા. દેવોને પરસેવો થાય નહીં, ફૂલની માળા કરમાય નહીં, આંખનું મટકું મારે નહીં, અને જમીનથી 4 આંગળ અધ્ધર રહે. આ 4 વાક્યો એમના દ્વારા સંભળાઈ ગયા. અને સંભળાઈ ગયા પછી રાજગૃહી નગરીની અંદર પહોંચ્યા. અભય કુમાર જાણતા હતા કે આ ચોરી રોહિણીયાએ જ કરી છે, પરંતુ સીધો આરોપ કોઈ ઉપર લગાવી શકાય નહીં. એટલે દેવલોક જેવું વાતાવરણ ઊભું કરી દીધું. અને જેવો રોહિણીઓ આવ્યો અને જોયું કે આ તો બધા પરસેવે રેપ જેપ છે, આ તો આંખનું મટકું વારંવાર ખોલ બંધ થયા જ કરે છે, જમીનને અડકીને ઊભેલા છે, ફૂલની માળા પણ કરમાયેલી છે, માટે નક્કી આ મહાવીર કોઈ દિવસે ખોટું બોલે નહીં. અભય કુમારે મને જાળમાં ફસાવવા માટે આ યોજના કરી લાગે છે. અને એ રીતે ત્યાંથી બચી ગયા અને તરત જ પરમાત્મા પાસે જઈને ચારિત્ર ગ્રહણ કરી લીધું. એને સારું એ હતું કે એક કાનથી સાંભળીને બીજા કાનથી જવા ન દીધું, અંદર ઉતારી દીધું. આપણે સાંભળતી વખતે બંને કાન ખુલ્લા રાખીએ છીએ, એકથી સાંભળીએ અને બીજા કાનથી નીકળી જતું હોય છે. તો એ રીતે આપણને કોઈ લાભ થતો ન હોય તો અહીં કર્ણેન્દ્રિય એને વશ કરવા માટે આ અરિહંતનું આલંબન લેવાનું. જે જીનવાણીનું શ્રવણ સતત કર્યા કરે છે
એની કર્ણેન્દ્રિય તે કંટ્રોલમાં આવે છે. એના દ્વારા અશુભ કર્મનું ઉપાર્જન તે કરતો નથી. ત્યાર પછીનો નંબર ચક્ષુનો આવે, કારણ કે ચૌરેન્દ્રિય જીવોને ચક્ષુ હોય છે. તો ચક્ષુ એને વશ કરવા માટે સિદ્ધ પરમાત્મા એનું આલંબન લેવાનું, કારણ કે વર્તમાનમાં ચક્ષુ દ્વારા આપણને જે પણ દેખાય છે એ બધું જ વિનાશી છે, એ બધું જ નાશવંત છે, ચાલ્યું જવાનું છે. ચક્ષુ દ્વારા જોવું તો એવું જોવું કે જેનો કદાપી નાશ ન થવાનો હોય, અને એવું રૂપ માત્ર સિદ્ધ પરમાત્માનું છે. કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું એવું એમનું શરીર નથી, પણ એ આત્માનું રૂપ, તે અદ્ભુત એમનું રૂપ છે. ચક્ષુ દ્વારા એ રૂપ જો જોતા શીખી જવાય તો બીજું કંઈ જોવાની જરૂર નથી. એટલે ચક્ષુને વશ કરવા માટે સિદ્ધ પરમાત્માનું આલંબન લેવાનું. ત્યાર પછી ઘ્રાણેન્દ્રિય અને ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવાન. ઘ્રાણેન્દ્રિયનું કાર્ય સુવાસ લેવાનું છે. આપણા આચાર્ય ભગવંતો ઉપધાન, ઉજમણા, અંજન શલાકા વગેરે દ્વારા ઘણી શાસનની સુવાસ ફેલાવી રહ્યા છે. અને એ સુવાસ જ્યારે આ નાક દ્વારા લેતા આત્મા શીખી જાય પછી નાકને બીજી કોઈ સુગંધની જરૂર નથી. એટલે ઘ્રાણેન્દ્રિયને વશ કરવા માટે આ રીતે આચાર્ય ભગવંતનું આલંબન લેવાનું. ચક્ષુરિન્દ્રિય એની વાત કરી, સિદ્ધ પરમાત્માનું આલંબન. ઘ્રાણેન્દ્રિય પછીનો નંબર તે આવશે રસનેન્દ્રિય. આ બાજુ રસનેન્દ્રિય અને આ તરફ ઉપાધ્યાય મહારાજ. 5 ઇન્દ્રિયની અંદર રસનેન્દ્રિય ઉપર કંટ્રોલ કરવો ઘણો અઘરો છે, કારણ કે આ રસનેન્દ્રિય એક એવી છે કે માણસ જેમ ઘરડો થતો જાય એમ જીભ જુવાન થતી જાય. બાકીની ઇન્દ્રિયો, માણસ ઘરડો થાય ત્યારે કાનથી સાંભળવાનું ઓછું થઈ જાય, આંખનું તેજ એ પણ ઓછું થઈ જાય, શરીર ઉપર કરચલી વળી જાય, પણ જીભની બાબતમાં એ જુવાન થઈ ગયો હોય. એટલે જીભથી શીરોને એવા બધા પદાર્થો ખાવા પીવાનું મન થાય, અને ગામના ઓટલા ઉપર બેસી ગપ્પા મારવાનું મન થાય. એટલે બંને રીતે, કારણ કે બાકીની ઇન્દ્રિયો એ 2 છે, એનું કામ એક છે. કાન 2, એનું કામ એક જ સાંભળવાનું. ચક્ષુ 2, એનું કામ એક જ જોવાનું. નાકના પોપચા 2, એનું કામ એક જ સૂંઘવાનું. ચામડી આખા શરીરમાં વ્યાપ્ત, પણ એનું કામ એક જ સ્પર્શ કરવાનું. જ્યારે જીભ 1 અને એના કામ 2, ખાવાનું અને બોલવાનું. અને બંને બાબતમાં એ ઘરડો થાય ત્યારે ખાવામાં પણ શીરો જોઈએ અને બોલવામાં નિંદા કુથલી એના જીવનમાં સહજ રીતે જ આવી જતી હોય છે. તો આ રીતે જીભને વશ કરવી એ ઘણી કઠિન છે હાડકા વગરની, પણ કેટલાયના હાડકાને ખોખરા કરી નાખવાની તાકાત આ જીભમાં છે. આંધળાના દીકરા આંધળા હોય આવું બોલાયું અને મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું. એટલે આ જીભ એને વશ કરવી ઘણી અઘરી છે. શરીરમાં કોઈ પણ રોગ થાય અને ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર સૌથી પહેલાં આપણી જીભને તપાસે છે અને એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે શરીરમાં કયો રોગ છે. બધા રોગની ચાળી ખાનાર પણ આ જીભ છે. એટલે જીભ ઉપરનો કંટ્રોલ એ ઘણો અઘરો છે. માટે એનું આલંબન એ પણ પુષ્ટ આલંબન અહીં બતાવવામાં આવ્યું છે. અને પુષ્ટ આલંબન એટલે ઉપાધ્યાય મહારાજનું આલંબન. ઉપાધ્યાયનું કાર્ય પઠન પાઠન એટલે કે સ્વાધ્યાય. અને સ્વાધ્યાયમાં જ્યારે મન લાગે ત્યારે ન ખાવાનું યાદ આવે,
ન બોલવાનું યાદ આવે, રસનેન્દ્રિય ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય. એટલે અને સજ્જાય સમો તવો નથી, સ્વાધ્યાય જેવો બીજો કોઈ મોટો તપ નથી. એના દ્વારા પ્રચંડ કર્મ નિર્જરા થતી હોય છે. તો આ પ્રચંડ કર્મ નિર્જરાનું કારણ એ સ્વાધ્યાય છે. તો ઉપાધ્યાય ભગવંતનું આલંબન જીભને વશ કરવા માટે સ્વાધ્યાય રૂપે લેવાનું છે. અને સ્પર્શનેન્દ્રિયને વશ કરવા માટે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોનું આલંબન. બ્રહ્મચર્ય આદિ ગુણોના કારણે એમનું શરીર પણ અતિશય પવિત્ર છે. માટેનો સ્પર્શ કરવા માત્રથી જ શુભ ભાવો આપણા આત્મામાં સહજ રીતે જાગૃત થતા હોય છે. માટે એને વશ કરવા માટે, સ્પર્શનેન્દ્રિયને વશ કરવા માટે સાધુ સાધ્વીજી ભગવંતોનું આલંબન આપણે લેવાનું છે. તો આ રીતે પંચેન્દ્રિય સંવરણો આચાર્ય મહારાજ પણ દરેક સાધુ સાધ્વીજી ભગવંતો એનામાં આ 36 ગુણો હોય છે. પરંતુ આચાર્યના ગુણ કહેવાનું કારણ એ છે કે આચાર્ય ભગવંતો સંપર્કમાં આવનાર પ્રત્યેક સાધુ સાધ્વીજી પાસે આ 36 ગુણોનું પાલન કરાવનારા છે. સ્વયં તો પાલન કરે છે, પરંતુ બીજાને પણ એ જ ઉપદેશ આપી અને એનું પાલન કરાવનારા છે. માટે આચાર્ય ભગવંતના ગુણ તરીકે અહીં આ 36 ગુણો બતાવવામાં આવ્યા છે. તો પહેલા 5 ગુણ પંચેન્દ્રિય સંવરણો, પાંચેય ઇન્દ્રિયોના વિકારોને રોકનાર છે. આપણે વિકારોને કેવી રીતે રોકવા એનો ઉપાય આપણે જોયો. એક ઇન્દ્રિયની પરવશતા પણ જીવના પ્રાણ લઈ લેતી હોય છે. સ્પર્શનેન્દ્રિયની પરવશતાથી હાથી પોતાના પ્રાણને ગુમાવે છે. કારણ કે હાથીને સ્પર્શનું સુખ સૌથી વધારે પ્રિય હોય છે. અને એટલે સામે હાથણીને મૂકવામાં આવે ત્યારે હાથણીને મળવા માટે હાથી દોડીને જાય, પરંતુ વચ્ચે ખાડો ખોદેલો હોય અને ખાડામાં હાથી પડે એટલે હાથી દાંત વગેરે આ લોકો એના કાઢી લઈ હેરાન કરે. એટલે એકમાત્ર સ્પર્શનેન્દ્રિયની પરવશતા એના કારણે હાથી પોતાના પ્રાણને ગુમાવે. રસનેન્દ્રિયની પરવશતાના કારણે માછલી પોતાના પ્રાણને ગુમાવે છે. કારણ કે માછલી એ લોટ માટે દોડી જાય છે. શિકારીને જ્યારે શિકાર કરવો હોય, માછીમાર એ સમયે જાળમાં લોટની ગોળીઓ મૂકી દે. માછલીઓ લોટની ગોળી લેવા જાય, જાળ બંધ કરી દે અને બધી જ માછલીઓ બિચારી ફસાઈ જાય, મરણને શરણ થઈ જાય. તો આ રસનેન્દ્રિયની પરવશતાથી માછલી પોતાના પ્રાણને ગુમાવી દે. ઘ્રાણેન્દ્રિયની પરવશતાથી ભમરો પોતાના પ્રાણને ગુમાવી દે. સવારે એકદમ પુષ્પ ખીલેલું હોય, પરંતુ ભમરાને એ ખબર નથી કે આ સૂર્ય વિકાસી કમળ છે. એ સુગંધ લેવા માટે ત્યાં દોડી જાય છે અને સુગંધ લેતા 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 સૂર્યાસ્ત થઈ જાય એટલે એ કમળ બીડાઈ જાય છે અને ભમરો બિચારો મરણને શરણ થઈ જાય છે. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિયની પરવશતાના કારણે પતંગિયું પોતાના પ્રાણને ગુમાવે છે. દીવો બળતો હોય એમાં પતંગિયું કલરથી આકર્ષાઈ અને ત્યાં જાય છે અને બળી મરે છે. બસ એવી જ રીતે શ્રોત્રેન્દ્રિય એની પરવશતાથી હરણ પોતાના પ્રાણને ગુમાવે છે. એને સંગીત બહુ જ પ્રિય હોય છે. કોઈ સંગીત છેડે એટલે તે ત્યાં ઊભું રહી જાય અને પછી શિકારી એનો શિકાર કરી લે. તો આ રીતે એક એક ઇન્દ્રિયની પરવશતાથી પણ જો પોતાના પ્રાણ ચાલ્યા જતા હોય તો આપણે તો પાંચેય ઇન્દ્રિયોથી જો પરવશ હોઈએ તો આપણી શી દશા થાય? નરક તિર્યંચ જેવી દુર્ગતિની અંદર આત્માને ચાલ્યા જવું પડે. માટે આ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવા માટે પંચ પરમેષ્ઠી ભગવંતોને સાથે જોડી દેવાના. તો એના ઉપરનો કંટ્રોલ
સહજ રીતે આવી જશે. ત્યાર પછી તહ નવવિહ બંભચેર ગુત્તિધરો તથા 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા. બાકીના વ્રતોમાં અપવાદ છે, બ્રહ્મચર્ય એમાં ક્યાંય અપવાદ તો નથી, પરંતુ એનું સારી રીતે પાલન થાય એટલા માટે 9 વાડ બતાવવામાં આવી છે. જેને બ્રહ્મચર્યનું સુંદર પાલન કરવું છે એ સ્નિગ્ધ આહાર એ પણ ન કરે. ગુંદર પાક જેવા સ્નિગ્ધ આહાર કરવા દ્વારા મનની અંદર વિકૃતિના પરિણામો ઊભા થતા હોય છે. માટે જ આજે યુવાન સાધુ સાધ્વીજી ભગવંતો ઘણા એ ગુરુ ભગવંતો આયંબિલમાં જોડાઈ જાય છે, કારણ કે વિગય વિનાનું ભોજન વાપરવાના કારણે મનની અંદર વિકૃતિઓ આવતી નથી. એટલા માટે આયંબિલમાં સહજ રીતે જોડાઈ જવાય છે. તો આ રીતે 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને પાડવા માટે કપડાની પણ ટાપટીપ ન જોઈએ. કપડાં ઉજળા હોય તો કોઈને આકર્ષણ જાગે અને એનો દોષ આપણને લાગે. માટે એકદમ ટાપટીપવાળા કે એવા કપડાં ઉદ્ભટ વેશ વગેરે પણ આપણા દ્વારા પરિધાન ન કરાય. આપણે યોગ્ય વસ્ત્રો પરિધાન કરીને જ દેરાસર ઉપાશ્રયમાં ગયા હોઈએ અને તેમ છતાંય કોઈના પરિણામ બગડે તો એ દોષના ભાગીદાર આપણે નથી, પરંતુ આપણા ઉદ્ભટ વેશના કારણે જો કોઈના પરિણામ બગડે તો એના ગુનેગાર આપણે છીએ. એટલે એમાં એને તો દોષ લાગે, પણ આપણને પણ દોષ લાગતો હોય છે. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ, કે પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી અમુક સમય સુધી ન બેસે. એ પણ બ્રહ્મચર્યનું સારી રીતે પાલન કરવા માટે અતિશય જરૂરી છે. જેમ 5 ઇન્દ્રિયમાં રસનેન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવો દુર્લભ છે, એમ વ્રતમાં પણ બ્રહ્મચર્ય વ્રત એ પાળવું ઘણું કઠિન છે. અને કઠિન હોવાનું કારણ એ છે કે જીવને સ્પર્શનું સુખ સૌથી વધારે ગમે છે. અને એનું કારણ એ છે કે નિગોદથી લઈને આજ દિવસ સુધી આપણે જેટલા પણ ભવો કર્યા એ કોઈ ભવમાં સ્પર્શનેન્દ્રિયનો વિરહ આપણને થયો નથી. ગમે તે ઇન્દ્રિયવાળા થયા, 1, 2, 3, 4 કે 5, દરેકમાં સ્પર્શનેન્દ્રિય તો આપણને મળી જ છે. અને બીજા નંબરમાં બાકીની 4 ઇન્દ્રિયો નિયત સ્થાને છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે સ્વાભાવિક રીતે આપણને બધાને સ્પર્શનું સુખ વધારે ગમે છે. અને એના ઉપર કંટ્રોલ કરવા માટે જ આ બ્રહ્મચર્ય વ્રત તે સ્વીકારવાનું છે. આ વ્રતનો મહિમા એવો છે, અનિચ્છાએ પણ કોઈ બ્રહ્મચર્યનું પાલન કરે છે તો પણ એની સદગતિ થાય છે. ચક્રવર્તી એનો ઘોડો જબરજસ્તીથી એની પાસે બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે, કારણ કે એને એવા સ્થાન ઉપર રાખવામાં આવે છે કે જ્યાં સામે કોઈ વિજાતીયનો સંયોગ ન થાય તે રીતે એને રાખવામાં આવે. કારણ કે ચક્રવર્તીને યુદ્ધમાં એ ઘોડાનો ઉપયોગ કરવો છે, અને માટે જબરજસ્તીથી એની પાસે બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે તો પણ મરીને 8મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન 6ઠ્ઠી નરકમાં અને ચક્રવર્તીનો ઘોડો 8મા દેવલોકમાં. એનું કારણ બ્રહ્મચર્ય. અનિચ્છાએ પણ પાળેલું આ બ્રહ્મચર્ય આત્માને સદગતિ તરફ ખેંચી જતું હોય છે. નારદ રગડા ઝઘડા કરાવે પણ એની દુર્ગતિ ન થાય, કારણ કે બધા જ નારદ આ વ્રતના ધારક હોય છે, અને એટલે એમની દુર્ગતિ થતી હોતી નથી. ભલે દ્રૌપદીનું હરણ પણ કરાવ્યું અને તો પણ એની દુર્ગતિ ન થઈ. એનું કારણ બ્રહ્મચર્ય વ્રત
એનો પ્રભાવ છે. એટલે આપણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો નવે પ્રકારની બ્રહ્મચર્યની વાળનું સતત પાલન કરનારા છે. બિલ્ડિંગમાં જે ઉપાશ્રય હોય તો એ સંસક્ત વસ્તી કહેવાય. એ સંસક્ત વસ્તીની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો ઉતરી ન શકે. પરંતુ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે શહેરોમાં એવી કોઈ છૂટી જગ્યાઓ મળતી નથી. એટલે ન છૂટકે બિલ્ડિંગોમાં પણ ઉપાશ્રયો તરીકે અમુક ફ્લેટો ખરીદવામાં આવે છે. પરંતુ તેમાં સાધુ સાધ્વીજી ભગવંતોના ચારિત્ર ઉપર ઘણું મોટું જોખમ છે. કારણ કે અવર જવર બધાની રહ્યા કરે અને એના કારણે પરિણામ બગડવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ 9 પ્રકારની બ્રહ્મચર્યની વાળ જે પંચેન્દ્રિય સૂત્રના અર્થની અંદર બતાવવામાં આવેલી છે તે જોઈ લેજો. અને એ 9 વાળનું જીન મંદિરમાં પૂજા કરવા જઈએ તે સમયે પણ આ 9 વાળનું વિશુદ્ધપણે પાલન કરવાનું છે. એટલે જો કોઈ ભાઈ પૂજા કરતા હોય તો સાથે બહેને પૂજા ન કરાય. બેન પૂજા કરતા હોય તે સમયે સાથે સાથે ભાઈએ પણ પૂજા ન કરાય. કારણ કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જીન મંદિર ઉપાશ્રય જેવા સ્થાનોની અંદર જો વિકૃતિના વિચારો આવી જાય તો એ પાપો નિકાચિતની કક્ષા સુધી પહોંચી જાય. એમાંથી છૂટવું અઘરું થઈ પડે. માટે જિનાલયમાં 9 વાળનું વિશુદ્ધ રીતે પાલન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની, ધ્યાન રાખવાનું. ત્યાર પછી ચૌવિહ કષાય મુક્કો, 4 પ્રકારના કષાયોથી મુકાયેલા. હા, આજના દિવસે કોઈ અહીં વિતરાગ નથી, પણ કષાયોની મંદતા હોઈ શકે. જે કષાયો છે તે અપ્રશસ્ત નહીં પણ પ્રશસ્ત કષાયો હોય, આવું બની શકે. તો આ 4 કષાયો ખતરનાક છે. 4 કષાયો જ્યારે તીવ્ર બને છે અને તેવા સમયે જો આયુષ્યનો બંધ પડી જાય તો આત્માને દુર્ગતિમાં ચાલ્યા જવું પડે છે. માટે ક્રોધ, માન, માયા કે લોભ, આ 4 માનો એક પણ કષાય કરવા યોગ્ય નથી. તેમ છતાંય વ્યવહારમાં જો કોઈ વધારે ગુસ્સાવાળો હોય તો આપણે કહીએ છીએ જો ને આને કેટલો કષાય આવે છે. પણ કોઈની લોભ વૃત્તિ વધારે હોય ત્યાં આપણે એને કષાયવાળો આવી રીતે ઓળખતા હોતા નથી મોટા ભાગે. માયા તો દેખાય જ નહીં, કારણ કે એ અંદરથી ઉદ્ધયની જેમ આત્માને ફોલી ખાય છે. માન એના શબ્દો ઉપરથી જણાઈ આવે કે સામેની વ્યક્તિ કેટલી નમ્ર છે કે કેટલી અહંકારી છે. એટલે આ 4 પ્રકારના કષાયો આપણે અશુભમાંથી પહેલાં શુભમાં આવવાનું છે. શુભમાં આવ્યા પછી શુભના વેગને વધારવાનો છે. અને શુભનો વેગ વધ્યા પછી શુદ્ધ ભાવ તરફ જવાનું છે. અશુભ વખતે પાપ કર્મનો બંધ થાય, અશુભમાંથી શુભમાં આવે પુણ્ય કર્મ બંધાય. શુભમાંથી શુભનો વેગ વધે એટલે પુણ્યાનુબંધી પુણ્ય આવે અને શુદ્ધ તરફ આત્મા જાય ત્યારે નિર્જરા થાય. આ 4 વિભાગ આપણે આપણા આત્માને તપાસવાનો છે કે હું આ 4 વિભાગમાંથી કયા વિભાગમાં છું. અશુભમાં છું, શુભમાં છું કે શુભના વેગને વધારી રહ્યો છું કે શુદ્ધ ભાવ તરફ આગળ વધી રહ્યો છું. એ તપાસવાથી ખબર પડશે આપણી નિર્જરા કેટલી થઈ રહી છે, પુણ્ય કેટલું બંધાઈ રહ્યું છે અને એ પુણ્ય પણ મોક્ષ માર્ગને અનુકૂળ છે કે નહીં. આ બધું આપણી જાતને તપાસશું ત્યારે ખબર પડશે. એટલે આ 4 કષાયો એને દૂર કરવા માટે
એને હળવા કરવા માટે, કારણ કે દૂર તો થઈ શકે તેમ નથી, કારણ કે વર્તમાનમાં આ ભરત ક્ષેત્રમાં વધુમાં વધુ 7 જ ગુણસ્થાનક હોય, એનાથી આગળ ન હોય. વિતરાગતા, કષાય રહિત અવસ્થા એ તો 11, 12, 13, 14 એ ગુણસ્થાનકોમાં છે. વર્તમાનમાં આપણને આ ગુણસ્થાનકો હોતા નથી, એટલે કષાયો તો રહેવાના, પરંતુ એની સામે આપણે ગુણને વિકસાવવાના. કયા ગુણને વિકસાવવા? જેમ મહાત્મા માટે આપણે યતિ ધર્મ એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો યતિ ધર્મમાં પહેલા જે 4 ધર્મો છે, ક્ષમા ધર્મ, નમ્રતા ધર્મ, સરળતા ધર્મ અને સંતોષ ધર્મ, આ 4 ધર્મ એને વિકસાવવાથી 4 કષાયો નબળા પડે છે. ક્ષમાને વિકસાવતા જાઓ, ક્રોધ ઢીલો થઈ જશે. ક્ષમા કોને કહેવાય? બીજાની ભૂલને ભૂલી જવી, એનું નામ ક્ષમા. મિચ્છામી દુક્કડમ બોલી દઈએ, પણ સામેની વ્યક્તિની ભૂલ જો આપણે ભૂલી ન શકતા હોઈએ, વર્ષે 2 વર્ષે પણ આપણે એને એની ભૂલ જો યાદ કરાવી દેતા હોઈએ, તો હજુ આપણામાં ક્ષમા ભાવ આવ્યો નથી. ભૂલને સંપૂર્ણપણે ભૂલી જવાની છે. મોબાઈલમાં વધારાના મેસેજો જે પણ આવે એને ડિલીટ કરીએ છીએ. બસ એમ આપણા મનમાંથી જે બીજાની ભૂલો મને સંગ્રહ કરીને રાખેલી છે એને ડિલીટ કરી દેવાની છે. કોઈ દિવસે એને યાદ જ નહીં કરવાની, તો જ ક્ષમા ગુણનો વિકાસ થાય. એના વિના ક્ષમા ગુણનો વિકાસ તે શક્ય નથી. ઘણા લોકો એને ગુસ્સો વધારે આવતો હોય છે, વારંવાર આવતો હોય છે. જ્યારે પણ આપણે આ દોષને દૂર કરવો હોય, તે દૂર કરવાનો પણ સહેલો રસ્તો છે, પણ એ રસ્તો કોઈ અપનાવવા તૈયાર નથી. સહેલો રસ્તો એ છે કે આપણને આજના દિવસે મોટા ભાગે સૌથી વધારે પ્રિય જો કંઈ હોય તો તે ધન એ સૌથી વધારે પ્રિય છે. આપણા 10 પ્રાણની સાથે ધનને આપણે 11મો પ્રાણ સમજી બેઠા છીએ. એટલે ધન વધારે પ્રિય છે, માટે એનો ત્યાગ જો કરવામાં આવે તો આ ક્રોધ કષાય એને રોકી શકાય. કેવી રીતે? મનની અંદર અભિગ્રહ કરવામાં આવે કે મને જેના ઉપર ગુસ્સો આવશે એને હું 10,000 રૂપિયા આપ્યા કરીશ. જેટલી વખત ગુસ્સો આવશે એટલી વખત 10,000 રૂપિયા હું આપ્યા જ કરીશ. શું થશે? શરૂઆતમાં કદાચ 2-4 વખત થઈ જશે, પણ છેલ્લે કંટ્રોલ આવશે. ભાઈ 10,000 વારંવાર કાઢવાના પરવડે નહીં, અને એટલે પૈસા બચાવવા માટે પણ ગુસ્સા ઉપર તે કંટ્રોલ કરશે. આ કષાયો બહુ જ ખતરનાક છે. કસાઈ કરતાં પણ વધારે ભયંકર જો કોઈ હોય તો આ કસાયો છે. કસાઈ માત્ર આપણા એક જ વખત પ્રાણ લે છે. આ કસાયો આપણી ભવની પરંપરાને બગાડી દે છે. માટે જ કસાય શબ્દનો અર્થ એ કર્યો. કસ એટલે સંસાર અને આય એટલે લાભ. જેના દ્વારા આત્માને સંસારનો લાભ થાય એને કસાય કહેવામાં આવે છે. એટલે આપણા સંસારની વૃદ્ધિનું જો કોઈ પણ કારણ હોય તો આ કસાયો છે. માટે હું ગુસ્સો નહીં કરું, હું ક્ષમા ભાવને ધારણ કરીશ. હું અહંકાર નહીં કરું. દુર્યોધન, રાવણ આ બધાય અહંકાર કર્યો, પણ કોઈનો અહંકાર ટક્યો નહીં. એની સામે નમ્ર બની જવાનું. વિનમ્રતા જેટલી વધશે એટલો અહંકાર આપણો તૂટતો જશે. અહમને તોડવો અઘરો છે. માટે જ પરમાત્માની નવાંગી પૂજા જે આપણે કરીએ છીએ, 9માંથી 2 અંગ અહંકારને દૂર કરવા માટે બતાવવામાં આવે.
સૌથી પહેલાં તો અંગૂઠાની પૂજા, તે વિનય ગુણની પ્રાપ્તિ માટે, એટલે અહંકારનો નાશ થાય એના માટે. કોઈ પણ વડીલ જ્યારે મળે છે ત્યારે આપણે એનો ચરણ સ્પર્શ કરી અને વિનય કરીએ છીએ. પરમાત્મા 3 લોકના નાથ છે, માટે એનો વિનય જે આપણે કરીએ તે અંગૂઠાની પૂજા એ વિનયનું પ્રતીક છે, અને ખભ્ભો એ માનનું પ્રતીક છે. નાનકડું બાળક પણ જ્યારે રિસાય છે ત્યારે ખભા ઊંચા કરતું હોય છે, એટલે એ ખભાની પૂજા આપણા અહંકારને દૂર કરવા માટે છે. તો આ રીતે અહંકાર ક્યારે પણ કરવાનો નહીં, કારણ કે જેનો અહંકાર આપણે કરીએ છીએ તે બધું જ વિનાશી છે. કોઈ પૈસાનો ઘમંડ કોઈને હોય તો એ પૈસો પણ જ્યાં સુધી પુણ્ય કર્મ એટલે કે લાભાંતરાયનો ક્ષયોક્ષમ છે ત્યાં સુધી જ રહેવાનો, પછી ચાલ્યો જવાનો છે. કોઈનું મોટું ઘર હોય એના માટેનો અહમ હોય તો કદાચ આ જન્મના અંત સુધી પુણ્ય રહે, તો પણ જ્યારે મૃત્યુ થાય તે વખતે એ બધું જ આપણી પાસેથી છીનવાઈ જવાનું છે. કોઈને રૂપનો, કોઈને બળનો, કોઈને જાતિનો, કોઈને વિદ્યાનો, આવા જાત જાતના અહંકારો લોકોમાં હોય છે. પરંતુ એને ખબર નથી કે આ અહંકાર કરવા દ્વારા આ બાબતો ભવાંતરમાં મને ન્યૂનપણે પ્રાપ્ત થશે. હરિકેશી મુનિ જાતિનો મદ કર્યો, ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. પરમાત્મા મહાવીર દેવના આત્માએ 16મા ભવની અંદર બળનો મદ કર્યો. પરિણામ એ આવ્યું કે 18મા ભવમાં વાસુદેવ થઈ અને 7મી નરકના મહેમાન બનવું પડ્યું. સનતકુમાર ચક્રવર્તીને રૂપનો ગર્વ થયો તો શરીરમાં 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા. કોઈ પણ પ્રકારનો ગર્વ આત્મા કરે એટલે એ બાબત ભવાંતરમાં ન્યૂનપણે પ્રાપ્ત થતી હોય છે. માટે હું અભિમાન કરીશ નહીં, હું નમ્ર બનીને જ રહીશ. માયા, કપટ અંદર હોય જુદું, બહાર બતાવે જુદું. લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત તમે બધા જ જાણો છો. ગુરુ પાસે આલોચના તો લીધી, પણ કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે એ રીતે આલોચના લીધી તો પોતાનો 800 કરોડ સાગરોપમનો સંસાર વધારી દીધો. ભગવાન મલ્લીનાથ જેમણે પણ તપ કરતા કરતા માયા કરી દીધી, તીર્થંકર તો થયા, પણ કર્મસત્તાએ સ્ત્રી તરીકે એમણે ધકેલી દીધા. તો આ માયા એ જીવને સ્ત્રીમાં ધકેલે છે, અને માયા કરનારા જીવો હંમેશા વધારે હોય છે. તત્વાર સૂત્રમાં કહેવામાં આવ્યું છે, માયા તૈર્યજ્ઞોનસ્ય, માયા તિર્યંચ ગતિનું કારણ છે. પણ કદાચ કોઈએ વિશેષ પુણ્ય વગેરે કર્યું હોય અને માયા કરનાર દેવલોકમાં કે મનુષ્યમાં જાય તો ત્યાં સ્ત્રી તરીકે જન્મ ધારણ કરવો પડે. અને એટલે જ દેવલોકમાં જેટલા દેવો છે એના કરતાં 32 ગણી અને 32 વધારે દેવીઓ છે. મનુષ્ય ગતિમાં જેટલા પુરુષો છે એના કરતાં સ્ત્રીઓ 27 ગણી અને 27 વધારે છે. તિર્યંચ ગતિમાં જેટલા પુરુષ તિર્યંચો છે એના કરતાં 3 ગણી અને 3 વધારે તિર્યંચની સ્ત્રીઓ છે. તો આ રીતે સર્વત્ર સ્ત્રીનું પ્રમાણ વધારે છે, અને વધારે હોવાનું કારણ માયા નામનો કષાય છે. એટલે સરળ બની જવાનું, માયા કદાપી કરવાની નહીં. કોઈએ શ્રાવિકાશ્રમની અંદર પૈસા લખાવવા માટે આપણને આપ્યા હોય અને એ પૈસા આપણે ત્યાંના સંચાલકને આપવા માટે જઈએ, અને સંચાલક તેવા સમયે ચા પાણી પીને જવાનું કે તે સમયે આપણે કહેવું જોઈએ, ભાઈ તમે સમજો છો એવું નથી, આ પૈસા મારા નથી, બીજા કોઈએ મોકલાવ્યા છે, એટલે એ ચા પીવાના અધિકારી પણ એ છે, માટે મારાથી સંસ્થાની ચા
આવી રીતે પીવાય નહીં. અને આપણે ખુલાસો ન કરીએ અને ચા પી લીધી તો એ પણ માયા કહેવાય. આવી માયા ઘણી બધી થતી હોય છે. તે માયા જીવને તિર્યંચ ગતિની અંદર લઈ જતી હોય. કોઈક વખતે કોઈ સોનાનું બિસ્કિટ શંખેશ્વર કે પાલિતાણાના ભંડારમાં નાખવાનું કહે અને નાખીએ ખરા, પણ આજુબાજુ જો કોઈ જોઈ જાય ને એ પૂછે તો આપણી અનુમોદ ના કરે. તે સમયે જો આપણે ખુલાસો ન કરીએ કે ભાઈ આ બિસ્કિટ મારું નહીં પણ બીજા કોઈએ નાખવા માટે આપેલું, આવો જો ખુલાસો ન કરીએ તો આપણે પણ માયા કરનારા કહેવાઈએ. એનાથી આપણને કર્મબંધ વધારે થાય. તો આ માયાની સામે સરળતા ગુણને વિકસાવવાનો અને લોભની સામે સંતોષ ગુણને વિકસાવવાનો. સંતોષી નર સદા સુખી. હંમેશા પોતાને પુણ્યના ઉદયથી જે પણ મળ્યું છે એમાં જ સંતોષ માનવો અને જે પ્રમાણે આવક છે એ જ પ્રમાણે એને ખર્ચ પણ બચત વગેરે કરીને એ જ પ્રમાણે જો રાખીએ તો જીવનમાં કોઈ દિવસે પશ્ચાતાપ કરવાનો વખત ના આવે. એટલે આ ચારે કષાયો તે આચાર્ય ભગવંતો એનાથી દૂર છે. બીજાની પાસે પણ એ કષાયોને દૂર કરાવનારા છે. અને આપણે પણ એ ચાર કષાયોની સામે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ ગુણોને વિકસાવવાના છે. આજે 18 ગુણોની વાત કરી. હવે પછીના અઠવાડિયામાં આપણે છેક આવતા શુક્રવારે ક્લાસ રાખવાના છીએ. કારણ કે મને આજે ઓનલાઈન ક્લાસ માટેની જે વ્યવસ્થા કરી આપે છે દીકરો ને વહુ, એ બંને પાલિતાણા યાત્રા કરવા માટે જાય છે. એટલે આ વ્યવસ્થા કરનાર હમણાં કોઈ મારી પાસે નથી. અને એટલે આપણો હવે પછીનો ક્લાસ આવતા શુક્રવારે રહેશે. ત્યાં જ નથી, પછીના અઠવાડિયે આપણે વધારે ક્લાસ લઈ લઈશું, પણ આવતા શુક્રવારે હવે ક્લાસ છે. ત્યાં સુધી આપણો ક્લાસ નથી. અને તે શુક્રવારે બાકીના 18 ગુણોની વાત પણ કરીશું અને આગળના સૂત્રોની વાત પણ કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ કરો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.